નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મમ્મી, હું આ છોકરા સાથે મેરેજ નહીં કરું। અનુભાઈ અને અમી બહેન ખુશ થઈ ગયા। એમની યુવાન દીકરી ટીમસી હજુ MA પાર્ટ 1માં ભણતી હતી। ત્યાં જ અમદાવાદના એક એન્જિનિયર યુવાનનું માગું આવ્યું। તેજસ યુવાન હતો। અગાઉથી ફોન કરીને નિર્ધારિત દિવસે તેજસ ટીમસીને જોવા માટે આવી ગયો। સાથે બીજા 7 જણાનું લાવલશ્કર પણ હતું। મમ્મી પપ્પા, કાકા કાકી અને 3 કઝિન્સ। 2 સોફર ડ્રીવન કલ્ઝુરિયસ ગાડીઓ અનુભાઈના સામાન્ય ફ્લેટ સામે આવીને ઊભી રહી ગઈ। કહેવા પૂરતી સોસાયટી હતી, પણ માચીસના ખોખા જેવા ફ્લેટનું માળખું ઊભું હતું। વચ્ચેના ખાલી સોગઠામાં ગાડીઓ પાર્ક થઈ ગઈ। ગાડીઓના બારણા ફટાફટ ખુલ્યા। રાજકુંવર જેવો તેજસ અને શ્રીમંત પરિવારનો બહાર આવી નીકળ્યા। બાલ્કનીઓમાં ઘસી આવેલા પાડોશીઓની આંખોમાં વિસ્મય અને ઈર્ષ્યાની મિશ્ર રેખા ખેંચાઈ ગઈ। આ ભૂખડી બારસના ઘરે આવા લોકો ક્યાંથી? અનુભાઈની છાપ આડોશ પાડોશમાં બહુ સારી ન હતી। એમનું શરીર એટલે આળસનો થેલો અને મગજ એટલે ક્રોધનું ઘર। સારી વાત એક જ હતી કે ઈશ્વરે દીકરી રૂપાળી આપી હતી। અનુભાઈ તો ઘરમાં પાટ ઉપર બેસી રહ્યા, પણ અમી બહેન મહેમાનોને આવકાર આપવા માટે બહાર દોડી આવ્યા। નાનકડા ડ્રોઈંગ રૂમમાં બધા સાંકડ મોકડ ગોઠવાયા। તેજસના કાકીનું મોઢું ફુગરાઈ ગયું। ધીમેથી બબડી ઉઠ્યા, આવા ભૂખડી બારસની કન્યા તો લેવાતી કે ઘરમાં લવાતી હશે? તેજસની મમ્મીએ દેરાણીનો હાથ દબાવીને માત્ર એ જ સાંભળી શકે એવો ગણગણાટ કર્યો। ઉકરડામાં દીકરી અપાય નહીં, પણ ઉકરડામાંથી પડેલી કન્યા જો ચમકતા હીરા જેવી હોય તો લઈ લેવાય। લગ્ન પછી એ કન્યા આવવાની તો છે આપણા જ ઘરમાં ને। થોડી આડી અવળી વાતો ચાલી। ખોરો છેવડો અને સ્થાનિક બનાવટના નાસ્તા પેંડાનો નાસ્તો પીરસાયો। પછી મોળા આગ્રહ સાથે ગળી ચા પીરસવામાં આવી। સૌરાષ્ટ્રની ચા સૌરાષ્ટ્રના લોકોને જ ભાવે। ઉકાળેલું શરબત જ હોય। અમદાવાદથી આવેલા મહેમાનોનું મોઢું ભાંગી ગયું, પણ કન્યાને જોઈને બધાના મનમાં તરબતર થઈ ગયા। તેજસના પપ્પાએ ઊભા થતાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો। અનુભાઈ, અમને તો કન્યા પસંદ છે। અમારા તરફથી હા જ સમજી લેજો। તો અમારી પણ હા જ છે। મેલખાઉ ઝભ્ભો અને ઊભા પટ્ટાવાળો લહેંગો પહેરેલા અનુભાઈએ પહેલીવાર આળસ દાખવ્યા વગર તક ઝડપી લીધી। અમી બહેન તો હરખના માર્યા અડધા થઈ ગયા। હવે જમીને જ જજો। 1 કલાકમાં ફટાફટ રસોઈ। તેજસના પપ્પા ઊભા થઈ ગયા। ના, તમને તકલીફ નથી આપવી। રિટર્ન મુસાફરીમાં હાઈવે ઉપર કોઈ રેસ્ટોરેંટમાં જમી લઈશું। હવે તમે લોકો અમદાવાદ આવજો। સગાઈ કરતાં પહેલાં તમે પણ અમારો બંગલો જોઈ લો। મહેમાનો ગયા। ગાજવીજ સાથે આવ્યા હતા, પૂરની પેઠે ચાલ્યા ગયા। એમના ગયા પછી અમી બહેન તો હરખ ઘેલા થઈ ઉઠ્યા। દીકરીને ભેટીને પાગલની જેમ બોલવા લાગ્યા, તારા તો નસીબ ઉઘડી ગયા ટીમસી। આ 35 વર્ષ જૂના ફ્લેટમાંથી તું બંગલામાં રહેવા ચાલી જઈશ। 2 ગાડીઓ, નોકર ચાકર, કપડાલતા ઘરેણાં, રૂપાળી તો છે જ, ત્યાં જઈને મહારાણી બની જઈશ। મમ્મીના હરખના ઉભરામાં ગૂંગળાઈ રહેલી ટીમસીએ અમી બહેનના કાનમાં ગણગણાટ કર્યો, મમ્મી, હું આ છોકરા સાથે મેરેજ કરી શકું તેમ નથી।
મેં 6 મહિના પહેલાં તમારાથી છુપાઈને મેરેજ કરી લીધા છે. હાય હાય, આ તે શું કર્યું છોકરી? તને કોઈ ભાન છે કે તે શું બોલે છે? તારામાં કોઈ અક્કલ બળી છે કે નહીં? આવો સારો મૂર્ત્યો કોઈ હાથમાંથી જવા દેતું હશે? હવે મોઢામાંથી ફાટ તો ખરી કે કોની સાથે ફેરા ફરીને બેઠી છે અને પરણી ગઈ છે તો પછી તારા ઘરમાં રહેવું હતું ને? અમારા ઘરમાં શું કામ પડી રહી છે? અમી બહેન ભાંગી પડ્યા. એમની આંખોમાં ઉગેલું બંગલાનું નવજાત સપનું રોળાઈ ગયું. હવે એમના મનમાં ઊંડે ઊંડે એક જ આશા બચી હતી. ટીમસીએ જે કર્યું તે ખરું, પણ એણે શોધેલો વર અને ઘર આ અમદાવાદવાળા તેજસ જેવો જ કે એનાથી છડિયાતો હોય તો વાંધો નહીં. આ બીજું નવજાત સપનું પણ ચકનાચૂર થઈ ગયું. જ્યારે ટીમસીએ જવાબ આપ્યો, એનું નામ લાખિયો છે. મારી કોલેજની સામે છાની કીટલી છે. એકલી છા જ નથી વેચતો, સાથે સિઝનલ નાસ્તો પણ રાખે છે. અમે 3 વર્ષથી પ્રેમમાં હતા. હું તો તમને જાણ કરવાની હતી, પણ લાખિયાએ મને રોકી. એણે કીધું કે પહેલાં આપણે લગ્ન રજિસ્ટર્ડ કરાવી નાખીએ, પછી તું તારા પપ્પાના ઘરમાં જ રહેવાનું ચાલુ રાખજે. તું MA પૂરું કરી લે, એ પછી તને નોકરી મળી જશે. પછી આપણે લોન લઈ અને કોઈ સસ્તું ઘર ખરીદી લઈશું. ફોગટિયાપરામાં 30,000માં એક રૂમ મળી જશે. તારા પગારમાંથી લોનના હપ્તા ભરાઈ જશે. એટલે મેં તમને કીધું નહીં. અમી બહેને ઠૂઠવો મૂક્યો. એટલે અમે એમ કહે ને કે તારી કમાણીમાંથી જ તારે ઘર ઊભું કરવાનું છે. હવે એટલું કહી દે કે તારા એક લાખિયા ધીરાજ ક્યાં રહે છે? અત્યારે તો એ લારી ઉપર જ સૂઈ જાય છે. ચોમાસામાં લારીની નીચે. છેલ્લો જવાબ આપતી વખતે તો ટીમસી પણ રડમસ થઈ ગઈ હતી. હવે અનુભાઈ મેદાનમાં આવી ગયા. લબડતા નાડાવાળા લેંઘા સાથે ઊભા થયા અને તાડુક્યા. આવા લગન બગન ચલાવી ન લેવાય. હું અત્યારે જ એ લાખિયા લારીવાળાને ધમકાવવા જાઉં છું. એની પાસેથી છૂટાછેડા લખાવી લાવું છું. જો એ નહીં માને તો એનો રસ્તો છે મારી પાસે. 2-4 માથાભારે ગુંડાઓને કહીને એ લાખિયાના હાથ પગ તોડાવી નાખું છું. પછી સાલો એની જ લારી પાસે બેસીને ભીખ માંગશે. ઘરનું વાતાવરણ દુઃખી થઈ ગયું. સાંજ સુધીમાં અનુભાઈએ એમના નજીકના 2-4 મિત્રોને બોલાવી લીધા. વિશ્વાસમાં લઈ અને વાત કરી, સલાહ માંગી. એક જાણકારે કહ્યું, અનુભાઈ, લાખિયો છૂટાછેડા લખી આપશે. એ કંઈ બહુ અઘરું કામ નથી, પણ એક તકલીફ થશે. ટીમસી અને તેજસના લગ્ન થઈ જાય એ પછી કાયદા અનુસાર તમારે એ મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા જવું પડશે. હવે બધું કોમ્પ્યુટરાઇઝેર થઈ ગયું છે. ત્યાં ફોર્મ ભરતી વખતે તેનું મેરિટલ સ્ટેટસવાળું ખાનું આવશે. એ ભરતી વખતે લોચો પડશે, કારણ કે એમાં આપોઆપ કમ્પ્યુટર કહી દેશે કે ટીમસી ડિવોર્સી છે. એ જાણ્યા પછી તેજસ શું કરશે એ તમે સમજી શકો છો. બેબીના બેય બગડશે. આ બધું સાંભળી અમીબહેનને ઓવન ફ્રેશ ઠૂઠવો મૂક્યો. દીકરીના ખંભા પકડીને ઝાંઝેરી નાખી. આમ ટગર જોયા શું કરે છે? મોઢામાંથી ફાટ તો ખરી. તારો એ લાખ્યો છૂટાછેડાના કાગળ પર સહી તો કરી જ આપશે ને? અમીબહેનને પૂરી ખાતરી હતી કે જગતનો કોઈ પણ કાગડો કોઈ એકવાર સાચમાં પકડેલું દહીંથરું છોડી દે નહીં. પણ આ કિસ્સામાં તો સાવ ઊંધું જ બન્યું. મમ્મી પપ્પાના આંસુથી જરા પણ વિચલિત થયા વગર
પથ્થરિયો ચહેરો કરીને ટીમસીએ જવાબ આપ્યો હતો. લાખ્યો તો સહી કરી આપે, પણ હું પોતે જ નહીં કરી આપું. મેં લાખ્યાને સાચો પ્રેમ કર્યો છે, પ્રેમનું નાટક નથી કર્યું. તું એને અને પપ્પા મને મારી નાખશો તો પણ હું મારા પતિને છોડીશ નહીં. ઘરમાં સન્નાટો પ્રસરી ગયો. અનુભાઈ પાટ ઉપર બેઠા હતા, એમાંથી લાંબા લચક થઈ ગયા. એમના એક મિત્ર વર્ષો પહેલાં કોલેજમાં રોમિયો જુલિયટ બની ચૂક્યા હતા. એમને અત્યારે યાદ આવી ગયું. આ જગતમાં આદિકાળથી એવું જ ચાલ્યું આવે છે. પ્રેમમાં પડેલા છોકરાઓને પાછા વાળી શકાય, પણ છોકરીઓ ક્યારેય પાછી વળતી નથી. અનુપભાઈ, હવે મહેનત કરવી રહેવા દો. દીકરી હાથમાંથી જતી રહી છે એમ સમજીને સંબંધને સ્વીકારી લો. લાખ્યાને બોલાવીને વ્યવહારનું સમજી લો અને કન્યાદાનનું પુણ્ય કમાઈ લો. 2 દિવસ પછી આડોશી પાડોશીઓમાં સમાચાર ફેલાઈ ગયા કે અનુપભાઈની અપ્સરા કોઈ લારીવાળા મુફાલિસની જોડે ભાગી ગઈ. આ સમાચારની ડમરી ઉડી. એમાં પાડોશીઓ માટે ઘણા બધા રસો સમાવિષ્ટ હતા. વિસ્મય રસ, આઘાતનો રસ, નિંદા કુથલીનો રસ, રોમાંસ રસ અને અદ્ભુત રસ. પણ થોડા દિવસ પછી જ્યારે આ ડમરી શમી ગઈ, ત્યારે બધાની પાસે માત્ર એક જ રસ બચ્યો હતો. એ હતો પ્રશંસાનો રસ. સૌના મોંએ એક જ વાત હતી, ટીમસી ટચની મચ ન થઈ એટલે ન જ થઈ. આનું નામ પ્રેમ. ભલે વર ગરીબ હોય, પણ ટીમસી કમાઈને ઘર ઊભું કરી લેશે. છોકરી ખરેખર વફાદાર નીકળી. હજુ એક રસ આવવાનો બાકી હતો. એ 6 મહિના પછી આવ્યો. એક દિવસ લાખ્યો એની ધણિયાણીને છોટલેથી પકડીને મારતો મારતો અનુપભાઈના ઉંબરા સુધી ઢસડી આવ્યો. આડોશીઓ ભેગા થઈ ગયા. અનુપભાઈના લેંઘાનું લાંબુ નાડું વધારે લાંબુ થઈ ગયું. શું થયું જમાઈરાજ? મારી સંસ્કારી દીકરી ઉપર હાથ શા માટે ઉપાડો છો? તમારું તો પ્રેમ લગ્ન છે. લાખ્યો આખી સોસાયટીમાં સંભળાય તેવા અવાજમાં ગરજ્યો. શેનું પ્રેમ લગ્ન? પ્રેમ તો મેં કર્યો હતો. તમારી દીકરી તો છીનાળ નીકળી. એકવાર એનો મોબાઈલ મારા હાથમાં આવી ગયો ત્યારે ખબર પડી. છેલ્લા 1.5 વર્ષથી એ બીજા કોકના લફરામાં હતી. હવે રાખો એને તમારા ઘરમાં. ટીમસીના મમ્મી પપ્પા અને પાડોશીઓ આજે પણ સમજી શક્યા નથી કે ટીમસી જેવી ખૂબસૂરત પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીની પ્રેમ વિશેની વિભાવના શી હશે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.